નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. સમાચારો પર નજર કરીએ. પેરિસ ઓલિમ્પિકમાં આંચકાજનક રીતે ડિસ્ક્વોલિફાય થનાર વિનેશ ફોગાટને મેડલ મળશે કે નહીં તે અંગેની ગણતરીની મિનિટોમાં નિર્ણય આવી શકે છે. કુસ્તીની 50 કિલોગ્રામ વર્ગની ફાઇનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવેલ ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટની અપીલ પર આજે રાત્રે જ નિર્ણય આવી શકે છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સપોર્ટના એડહોક વિભાગના અધ્યક્ષે પેનલને આપેલી સમયમર્યાદા લંબાવી છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સપોર્ટમાં જે સામાન્ય રીતે એડહોક પેનલને તેનો નિર્ણય સંભળાવવા માટે 24 કલાકનો સમય આપવામાં આવે છે, પરંતુ વિનેશ ફોગાટના કેસમાં વિલંબ થશે, કારણ કે CSA એડહોક ડિવિઝનના અધ્યક્ષે પેનલને નિર્ણય આપવા માટે સમયમર્યાદા 24 કલાકથી વધારીને થોડા સમય માટે વધારી હતી. શુક્રવારે સાંજે વિનેશ ફોગાટની અપીલ પર લગભગ 3 કલાક કરતાં વધુ સમય સુધી સુનાવણી ચાલી. આ દરમિયાન વિનેશ ફોગાટ પણ વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. વિનેશ ફોગાટે સિલ્વર મેડલ તેમને આપવા માટે અપીલ કરી છે. તો આ જ મુદ્દા અંગે મારા સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું. પ્રવીણ, જણાવશો કે આજે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે, થોડો વિલંબ, થોડી દલીલો, થોડી રજૂઆતો, આખરે શું શક્યતા લાગી રહી છે આપણે? જી ભદ્રેશ, ગઈકાલે સુનાવણી જે ચાલી એટલે સુનાવણી પછી બધી જ વસ્તુઓ સંભળાઈ છે ને એટલા માટે મેં જે ઓર્બિટર કોર્ટ જે છે સ્પોર્ટ્સમેન કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની વાત મૂકે અથવા તો તે હિસાબથી નિર્ણય લેવાય તો 24 કલાક જેટલો સમય અપાય છે. સંભવત એ બધું ગઈકાલે પૂર્ણ થઈ ગયું. જે વિનેશને કહેવાનું હતું એ કહી દીધું. બહુ સિમ્પલ લાઈન હતી કે જો આ પરિસ્થિતિઓ થઈ છે તો એ સિલ્વર મેડલની હકદાર છે, તેમને સિલ્વર મેડલ મળવો જોઈએ. હવે જે એ પછી વર્લ્ડ રેસલિંગ ફેડરેશનનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે જો આ પ્રકારે જો પરિસ્થિતિ થશે અથવા તો સેન્ટિમેન્ટથી માનીને બધી જ વસ્તુઓ છે તો પછી નિયમનો કોઈ મતલબ નહીં રહે. નિયમ બધા માટે હોય છે, પણ જે પરિસ્થિતિઓમાં વિનેશ સાથે આ ઘટના બની છે એ દર્દનાક છે, દુઃખભરી છે. કદાચ હું અને તમે એને બધા જ કદાચ થોડા સમય માટે ભૂલી જશું, પરંતુ એ રેસલરને કે એ રેસલરની ફેમિલીને જિંદગીભર એ વસવસો રહેશે જે પરિસ્થિતિઓ ઊભી થઈ. હવે જે વર્લ્ડ રેસલિંગ ફેડરેશનનું કહેવું છે કે નિયમનો કોઈ મતલબ નહીં રહે. જો વિનેશ માટે સિલ્વર જાહેર કરાશે, આમ તો જે નિયમ છે આર્ટિકલ 11નો જે હવાલો આપવામાં આવી રહ્યો છે એ આર્ટિકલ 11 તમામ માટે જાહેર લાગુ થાય અને એના કારણે જ તમામ લાસ્ટ સ્પોટ પર રહી ડિસ્ક્વોલિફાય થઈ. અને જો કદાચ આપણા પક્ષમાં ચુકાદો ન આવે, ભારતના પક્ષમાં કે રેસલરના ચુકાદામાં, તો પછી કોઈ પણ વ્યક્તિને આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ નહીં અપાય 50 કિલોગ્રામ કેટેગરીમાં. અને જો આવશે તો ઐતિહાસિક હશે. હું કહીશ ઐતિહાસિક એટલા માટે હશે કેમ કે નિયમ અને પેરેલલ જે તમારી દલીલો છે એ દલીલો નિયમો કરતાં વધુ ધારદાર હોય. અને એ હિસાબથી કદાચ આજે 9:30 વાગ્યા સુધીમાં ગમે ત્યારે આ અંગે નિર્ણય આવી શકે છે. હવે નિર્ણય શું આવે છે એ પણ ડિબેટેબલ હશે આવનાર ઘણા લાંબા સમય સુધીમાં. પરંતુ જે વાત કહેવામાં આવી છે ઓલિમ્પિક એસોસિએશન કે ઓલિમ્પિક કમિટી દ્વારા, વર્લ્ડ રેસલિંગ ફેડરેશન દ્વારા અને ભારત તરફથી જે રજૂઆત થઈ છે, વર્ચ્યુઅલી જે રીતે વિનેશ ફોગાટ હાજર રહી હતી, એક મોરલ સપોર્ટ અત્યાર સુધી ગવર્મેન્ટ હોય, એસોસિએશન હોય કે પછી જે રેસલિંગ નો સપોર્ટિંગ સ્ટાફ છે તેમને આપ્યો છે. આ બે અલગ અલગ સિક્કાની બે બાજુ છે. એક તરફ જે પરિસ્થિતિઓમાં બહાર થઈ અને એ પરિસ્થિતિઓમાં પણ વિનેશ ફોગાટ મેડલની હકદાર છે, એમના માટેનો આ પ્રક્રિયા છે પૂરી. હવે એ પ્રક્રિયામાંથી બહાર શું આવે છે એ ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે. અને સિક્કાની બીજી બાજુ એ છે કે જો ભૂલ થઈ છે એ તો ભૂલ માટે ખરેખર ભૂલ કરી કોને, એ જે તપાસ અને નિર્ણય અથવા તો કાર્યવાહી કરવાની વાત છે. આ ભલે સ્ટેટ ગવર્મેન્ટ કહી દેશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કહી દેશે, ટ્વીટ કરી દેવાશે, નિયમ જાહેર કરી દેવાશે, ઇનામ જાહેર કરી દેવાશે, આ બધું જ થશે. પણ સિક્કાની બીજી બાજુમાં આમાં જવાબદાર કોણ છે, એમની સામે કાર્યવાહી થશે કે નહીં, એ ડિબેટ અથવા તો એ ચર્ચા અથવા તો એ મુદ્દો કદાચ આજે આ નિર્ણય આવે એ પછી શરૂ થશે. ધેટ્સ ઇટ. આપણે રાહ જોવી જોઈએ થોડી કે કોર્ટના નિર્ણયમાં શું આવે છે, શું વિનેશ ફોગાટને સિલ્વર મળે છે કે નહીં. આ નિર્ણય પર ઘણું બધું ટકેલું છે. ભદ્રેશ, બિલકુલ. પ્રવીણ, પણ નિયમોનું બંધારણ છે, દલીલો કરવામાં આવી છે અને અપીલ પણ કરવામાં આવી છે. આખરે આમાં સિમ્પથીનું પરિબળ કેટલું અસર કરી શકે છે? નિયમ છે, સિમ્પથીથી ઉપર, નિયમથી ઉપર સિમ્પથી નથી હોતી. પણ સમહાવ કદાચ એ પરિસ્થિતિઓમાં મેં પહેલાં જ કહ્યું કે પરિસ્થિતિઓમાં કદાચ એવો ચુકાદો આપવો પડ્યો કે નિયમને
બાજુ પર મૂકી અથવા તો જી. નિયમથી થોડા ઉપર જઈને કદાચ કોર્ટ સાંભળે, લાગે કે નહીં આ પરિસ્થિતિઓમાં કદાચ થોડુંક વિચારવાની જરૂર છે ને કે એવો ચુકાદો આ કદાચ ટ્રેડમાર્ક ચુકાદો હોઈ શકે. જી 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 અને આ ચુકાદોનો હવાલો કદાચ જ્યારે અપાશે ત્યારે રેફરન્સ પણ ભવિષ્યમાં અપાશે જો આપણે આ પક્ષમાં બિલકુલ. ચુકાદો આવે. વી હોપ, આપણે તો અપેક્ષા રાખી જ રહ્યા છીએ કે અન્યાય ન થાય વિનેશ ફોગાટ સાથે. વિનેશ સિલ્વર લઈને આવે એટલીસ્ટ, પણ એ નક્કી કરશે આ કોર્ટ, અને કોર્ટ કયા બેઝિસ પર જાય છે. જો કોર્ટ વર્લ્ડ રેસલિંગ ફેડરેશનના જે નિયમો છે તેને વળગી રહેશે તો આપણા માટે ઝટકારૂપ સમાચાર હશે. ચોક્કસ. પ્રવીણ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, થોડીક જ મિનિટો બાદ આ નિર્ણય લેવામાં આવશે કે આખરે વિનેશ ફોગાટ